જય શ્રી કૃષ્ણ. હું દક્ષાબેન સોની સુરતથી કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું જામનગરની પ્રખ્યાત સૂકી કચોરી. તો એના માટે આપણે મસાલા લીધા છે. તો 2 ચમચી આપણે ધાણા લીધા છે, આટલા તજના ટુકડા લીધા છે, 2 ચમચી તલ લીધા છે, 1 ચમચી વરિયાળી લીધા છે, અડધી ચમચી મરી લીધી છે ને 2 તમાલપત્રના પાન લીધા છે. તો એને હવે આપણે શેકી લઈશું. તો આપણા મસાલા શેકાઈ ગયા છે. તો હવે એને ઠંડા થવા દેશું. તો આપણે આ કચોરીનો મસાલો તૈયાર કરી લઈશું. તો આ મગની દાળ નાખશું, આપણે આ સેવ નાખશું અને આ સવાણું નાખશું, આ લાલ મરચું, આ હળદર, આ હિંગ, આ ખાંડ ને આ મીઠું. તો આપણે આ મસાલો દળી લીધો તો બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે આ શેકેલો મસાલો દળી લઈશું. તો આપણો મસાલો દળાઈ ગયો છે. તો બાઉલમાં કાઢી લઈશું. તો આપણે હવે આ મસાલો બનાવી લઈશું. તો આપણે એમાં એટલા કાજુ નાખશું, આ દ્રાક્ષ નાખશું ને આ જરૂર પ્રમાણે આંબલીનો પલ્પ નાખશું ને આ મિક્સ કરી લઈશું. તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે આપણે આ રીતે. તો હવે આપણે આની ગોળીઓ બનાવી લઈશું. આ રીતે. તો હવે આ રીતે આપણે બધી ગોળીઓ બનાવી લઈશું. તો આપણે આ બધી ગોળીઓ બનાવી લીધી છે. આ મેંદાનો લોટ છે, એમાં મીઠું ને ઘીનું મોણ દઈ બાંધી દીધો હતો અને 20 મિનિટ આપણે રેસ્ટ આપી દીધો હતો. તો હવે આપણે આ કચોરીનું પડ બનાવી લઈશું. આ રીતે. એના પછી આ રીતે આમ મૂકી દેવાનું અને આમ બધી બાજુથી ફિટ કરી દેવાનું. આ રીતે આપણે બધા પડ બનાવી લઈશું. તો આપણે હવે આ કચોરી વાળી લીધી છે. તો આપણે એને તળી લઈશું. તો હવે આપણે આ કચોરી તળી લઈશું. તો આપણે આ તેલ નાખી દઈશું. તેલને હવે ગરમ થવા દેશું આપણે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે કચોરી તળી લઈશું. કચોરીને આપણે એકદમ ધીમા તાપે તળવાની છે.
આ કચોરી આપણી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા તાપે અને તળવાની છે. તો આપણી આ કચોરી હવે તળાઈ ગઈ છે, તો એને આપણે કાઢી લઈશું. તો હવે આપણે આ પ્લેટમાં કાઢી લઈશું. તો એકદમ ખસ્તા બની છે આપણી આ કચોરી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી મારી રેસીપી. તો હવે મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.